પોલિસીની સંપૂર્ણ વિગતો આપવા માટે સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, શું છે પોલિસીની વિગતો? જી, તો આરબીઆઈની મોનેટરી પોલિસીની આજે રજૂઆત થઈ ગઈ છે અને જે અનુમાન હતા, એક્સપેક્ટેશન હતા એ પ્રમાણે જની પોલિસી આપણને આવતા જોવા મળી છે। રેટ્સમાં કોઈ ફેરફાર નથી કરાયા, અનચેન્જ રેટ્સ રહ્યા છે। રેપો રેટ 5.5% પર યથાવત રાખવામાં આવ્યો છે, એસટીઆર રેટ 5% પર રાખવામાં આવ્યો છે યથાવત, અને એમસીએફ રેટ પણ 5.5% પર યથાવત રાખવામાં આવ્યો છે। બેંક રેટ જે કહીએ એ 5.5% પર જ રહ્યો છે અને સ્ટાન્સ જે છે એ ન્યુટ્રલ જ રાખવામાં આવ્યો છે પોલિસી। હવે FY27 માટે જે આરબીઆઈના નવા અનુમાન આવ્યા છે એના પર જો નજર કરીએ તો એ પોઝિટિવ છે, કારણ કે જીડીપીમાં વૃદ્ધિનો અંદાજ તેઓ લગાવી રહ્યા છે અને 6.6%થી વધારીને 6.7% પર કર્યો છે અને સામી બાજુ સીપીઆઈ ફુગાવાનો અંદાજ એમને ઓછો કર્યો છે, રિડ્યુસ કર્યો છે, 5.1%થી ઘટાડીને 5% પર કરવામાં આવ્યો છે। તો બંને ફ્રન્ટ પર એક પોઝિટિવ સમાચાર છે। સાથે જ અર્થતંત્ર પર જે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના મુખ્ય મુદ્દાઓ જે આપણે નોટિસ કરવા હોય તો એના પર પણ આપણે એક નજર લઈ લઈએ તો હેડલાઇનના સીપીઆઈ ફુગાવો અનુમાન મુજબ લક્ષ્યથી ઉપર રહ્યો છે। સાથે સ્થાનિક માંગ મજબૂત હોવાથી અર્થવ્યવસ્થાના વિકાસને એક ટેકો મળી રહ્યો છે, કારણ કે ઇન્ડિયન જે ઇકોનોમી છે અને એ રેઝિલિયન્ટ રહી છે અને અહીંયા સારી એવી ડિમાન્ડ પણ આપણે આવતા જોઈ રહ્યા છે કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ। વૈશ્વિક અર્થતંત્રમાં પણ અનિશ્ચિતતા વધુ વધી છે એમને કહ્યું છે। સપ્લાય સંબંધિત પડકારોના કારણે ફુગાવા પર દબાણ જોવા મળી રહ્યું છે, કારણ કે ફ્યુઅલ અને ફૂડના પ્રાઇસીસમાં એની સૌથી વધારે અસર થતાં આપણે જોઈ રહ્યા છીએ। કોર ફુગાવો ત્રીજા ત્રિમાસિકમાં એટલે કે Q3 થોડો નરમ પડે તેવી એમની અપેક્ષા રાખી છે અને વરસાદ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ અનસર્ટનિટીને કારણે વૃદ્ધિનું આઉટલુક હજુ પણ પડકાર સ્વરૂપ માનવામાં આવી રહ્યા છે। એટલે ઘણા બધા મેજર ચેન્જીસ આજે આપણે નથી આવતા જોયા, કારણ કે એક અનસર્ટનિટી હજી પણ પ્રિવેલ થઈ રહી છે। સાથે જ જે વેસ્ટ એશિયા વોર સંબંધિત સપ્લાય ચિંતાઓમાં ઓફકોર્સ થોડો ઘટાડો નજર આવી રહ્યો છે અને અલ નીનોની અસરને કારણે પણ કૃષિ ક્ષેત્રની સંભાવનાઓ હજી અનિશ્ચિત છે। તો એ ફ્રન્ટ પર એક એગ્રીકલ્ચર સેક્ટર માટે ઓફકોર્સ એક ચિંતાજનક સ્થિતિ કદાચ બની શકે છે। Q1માં ભારતીય અર્થતંત્રનું પ્રદર્શન આરબીઆઈના અનુમાન કરતાં વધુ સારું રહ્યું છે અને સાથે જ પ્રથમ ત્રિમાસિકમાં ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મજબૂત એક દેખાવ રજૂ કર્યો છે અને એક્સપેક્ટેશન કરતાં અહીંયા એક સારા આપણે ગ્રોથ પણ જોઈ રહ્યા છીએ। જૂન જુલાઈ દરમિયાન એફપીઆઈ ઇન્ફ્લો $7.1 બિલિયન પર રહ્યો છે અને ચાલુ ખાતાની ખાદ્ય CAD વધવાનું જોખમ હજુ પણ યથાવત છે। તો આ બધા જ મુદ્દાઓને આપણે જો એમના કમેન્ટ્રીમાં જોઈએ તો એ ધ્યાન રાખવા લાયક રહ્યા છે। જી જી પ્રીતિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।